પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે શરૂઆત કરવાના છીએ સ્વાધ્યાય 1.2ની. સ્વાધ્યાય 1.2 જે બેઝિક મેથ્સ લેવાના છે એ વિદ્યાર્થીઓને બોર્ડમાં પરીક્ષામાં દાખલા નહીં પૂછાય, પણ જે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવાના છે એ વિદ્યાર્થીને સ્વાધ્યાય 1.2 પૂછાઈ શકે. નંબર 1. નંબર 2, ભાઈ પ્રથમ પરીક્ષામાં સ્કૂલવાળા પૂછવા હોય તો પૂછી લઈ શકે, એટલા માટે આ દાખલા આપણે ધ્યાનથી કરવા પડે. તો ડિયર સ્ટુડન્ટ, જો તમે પેઇન્ટેડની ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઇક કરો અને તમારા મિત્રોમાં શેર કરો અને ખાસ પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આ એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર અટેન્ડ કરો. લાઈવ લેક્ચરની અંદર આપણે સરસ મજાના વિદ્યાર્થીના ડાઉટ સોલ્વ કરાવીએ છીએ અને ઘરે બેઠીને તમે 5 વિષયની જોરદાર, જબરદસ્ત અને જક્કાસ તૈયારી કરી શકો અને બોર્ડમાં ટોપ કરી શકો. તો ઝડપથી પેઇન્ટેડ ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. આપણે અહીંયા દાખલો ગણી રહ્યા છીએ. હવે સાબિત કરો કે √5 અસમય છે અથવા તો અસમય સંખ્યા છે. તો કેમ સાબિત કરશું? બહુ એટલે બહુ ઇઝી છે. આપણે પહેલા ઊંધું ધારીશું કે ધારો કે √5 સમય સંખ્યા છે. ઊંધું ધાર્યું, બરાબર ને? સમય સંખ્યા છે અથવા તો સમય છે. હાલો, ડન થઈ ગયું. ઊંધું ધાર્યું, √5 સમય સંખ્યા છે. તો આપણે અહીંયા લખી શકીએ √5 બરાબર એના છેદમાં b. કાઉન્સમાં લખવાનું જ્યાં એ અથવા તો હું લખી નાખું ગુસ્સા એ બી બરાબર ગુસ્સા એ બી બરાબર 1. એટલે કે એ અને બી નો ગુસ્સા કેટલો થાય? 1 થાય. મતલબ એવો થાય કે આ એ અને બી અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો હોય? 1 હોય. એટલે મેં અહીંયા લખ્યું ગુસ્સા એ અને બી બરાબર 1. હાલો, ડન થઈ ગયું. ઓકે, હવે આ 5ને રૂટમાંથી કાઢવા તો શું કરવું પડશે? બરાબરની બે બાજુ આપણે વર્ગ કરવો પડશે. તો ધ્યાન રાખો ભાઈ, √5 એનો વર્ગ બરાબર એના છેદમાં b એનો વર્ગ. √5 નો વર્ગ કેટલો થાય? 5 થાય. ઓકે, એ વર્ગ એમનમ અને b નો વર્ગ b વર્ગ. ઓકે ભાઈ, આ b વર્ગ ભાંગ્યાકાર છે, બરાબરની આ બાજુ આવે તો ગુણ્યાકાર, એટલે 5b વર્ગ બરાબર a વર્ગ. તો આપણને તેથી મળ્યું એ વર્ગ બરાબર 5b નો વર્ગ. ડન છે. ઓકે, આ થઈ ગયું આપણું સમીકરણ 1. હવે અહીંયા એક વાક્ય લખવાનું છે. વાક્ય લખવા પહેલા વાક્ય સમજી લો તો પછી લોચા ન પડે. જો સમજ્યા વગર વાક્ય લખ્યું તો પછી લોચા પડી જાય. હું થોડુંક ઉપર લઈ લઉં જેથી તમને સરસ દેખાય. હાલભાઈ ચલાવ મંગલ હકુબા જાદુગર ઉપર આવી જા. આ બાપુ આવી ગયું. જો હવે શું કરવાનું ધ્યાન રાખજો. આપણે 5 અહીંયા આવ્યું ને, એ વર્ગ બરાબર શું આવ્યું? 5b નો વર્ગ. મતલબ એવો થાય કે 5 એ વર્ગનો અવયવ છે. 5 એ વર્ગનો અવયવ છે. તેથી હવે કોઈ પણ સંખ્યા એ વર્ગની અવયવ હોય ને તો એની અવયવ હોય. આખો 1.3 પ્રમેય છે, પણ તમે ટૂંકું ટચ યાદ રાખો. કોઈ પણ સંખ્યા એ વર્ગનો અવયવ હોય તો એનો પણ હોય. 5 એ વર્ગનો અવયવ છે તો એનો અવયવ હોય. 7 એ વર્ગનો અવયવ છે તો એનો અવયવ હોય. તો અહીંયા લખવાનું 5 એનો અવયવ પણ છે. ડન છે. ઓકે, આ આપણે સમીકરણ 1 એટલું થઈ ગયું. હવે પાર્ટ 2, બરાબર. હવે આપણે શું કરશું? ધ્યાન રાખજો. અહીંયા આપણે એ બરાબર 5c ધારીએ છીએ. અહીંયા લખો છો ધારો કે 5 બરાબર એ બરાબર 5c. શું લેવા ધાર્યા? કારણ કે આપણે અહીંયા જેમ એ વર્ગનો જવાબ ગોત્યો ને એમ હવે આપણે બી વર્ગનો જવાબ ગોતીશું. કઈ રીતે? જો એ બરાબર 5c ધારી લીધું. હવે આપણે બે બાજુ વર્ગ કરીએ. એનો વર્ગ બરાબર 5c નો વર્ગ. એનો વર્ગ એ વર્ગ થાય ને 5 નો વર્ગ 25c વર્ગ થાય. આપણે અહીંયા સમીકરણ 1માં જુઓ ભાઈ, એ વર્ગ બરાબર કેટલા હતા? 5b વર્ગ હતા ને. તો એ વર્ગની જગ્યાએ આપણે મૂકી શકીએ 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ, બરાબર ને? 25c નો વર્ગ. આ 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર, એટલે b વર્ગ બરાબર 25c વર્ગના છેદમાં 5. 5 25. તો b વર્ગ બરાબર આપણને શું મળ્યું? 5c નો વર્ગ. તો જે વાક્ય અહીંયા લખ્યું હતું એ સેમ ટુ સેમ વાક્ય આપણે અહીંયા પણ લખીશું. શું લખીશું?
તો કે અહીંયા એ વર્ગ જે છે ઇઝ ઇક્વલ ટુ 5b વર્ગ આવ્યું, અહીંયા b વર્ગ બરાબર 5c વર્ગ આવ્યું. તો અહીંયા લખવાનું 5a b વર્ગનો અવયવ છે, અવયવ છે. 5a b વર્ગનો અવયવ છે. મેં તમને શીખવાડ્યું કે b વર્ગનો અવયવ છે તો b નો અવયવ હોય. તો લખવાનું તેથી 5a b નો અવયવ પણ છે. ડન થઈ ગયું. હવે જુઓ, a નો અવયવ 5, b નો અવયવ 5, તો મતલબ શું થાય? ગુસ્સા. ગુસ્સા a અને b બરાબર કેટલા મળે? 5 મળે. કેમ? તો કે ભાઈ a નો અવયવ તે 5 છે, b નો અવયવ 5 છે, એટલે ગુસ્સા કેટલો મળ્યો? 5 મળ્યો. આપણે ધાર્યું હતું કે ગુસ્સા કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. ગુસ્સા કેટલો આવે છે? 5 આવે છે. મતલબ આપણી ધારણા ખોટી છે. અહીંયા લખવાનું તેથી, અહીંયા લખવાનું ગુસ્સા એ બી 5 મળે, તેથી આપણી ધારણા ખોટી છે. તેથી √5 અસમય સંખ્યા છે. ડન છે. આ જ રીતે √2 વાળું પૂછ્યું હોય 5ની જગ્યાએ √7 વાળું પૂછ્યું હોય, આ જ રીતે દાખલો કરવાનો. પહેલાં ધારવાનું કે √5 સમય છે, પછી √5 બરાબર એના છેદમાં b લેવાનું, બે બાજુ વર્ગ કરવાનું, એટલે અહીંયા √5 નો 5 થઈ જાય, એ વર્ગનો a વર્ગ, b નો વર્ગ b વર્ગ, ભાગાકારમાંથી ગુણાકારમાં જાય. પછી આપણે અહીંયા લખવાનું a વર્ગને આગળ લીધું, 5b વર્ગને પાછળ લીધું, સમીકરણ 1. 5 અહીંયા જુઓ 5 એ a વર્ગનો અવયવ છે, તેથી 5 a નો અવયવ થાય. આગળ આપણે ધારવાનું, ધારો કે a બરાબર 5c, એ બરાબર જ હું લેવા ધાર્યું, કારણ કે આપણે આગળ અહીંયા a વર્ગ બરાબર 5b ની કિંમત હતી ને, એટલે a બરાબર આપણે ધાર્યું 5c. એનો વર્ગ કર્યો એટલે a વર્ગનો વર્ગ, a વર્ગ 5 નો વર્ગ 25, c વર્ગ એમનેમ. પછી ભાઈ હવે આ 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, 5 5 25, એટલે b વર્ગ બરાબર શું મળે? 5c વર્ગ. તો અહીંયા ફરીથી લખવાનું 5 એ b નો વર્ગ છે, તેથી 5 એ b નો પણ અવયવ છે. તો a નો અવયવ 5, b નો અવયવ 5, મતલબ ગુસ્સા કેટલો નીકળે? 5 નીકળે. ગુસ્સા નીકળવો જોઈએ 1. મતલબ આપણી ધારણા ખોટી છે, √5 એ અસમય સંખ્યા છે. તો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો છે. આશા રાખું છું કે આ દાખલો તમને સમજાણો હશે. જો સમજાણો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રોમાં શેર કરો, પેન્ટેડ ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ભાઈ પહેલા દાખલા કરતા હવે બધાય દાખલા હેલા અઘરાથી. પહેલો દાખલો એક જ થોડોક મોટો હતો, આ તો દાખલો નથી દાખલી છે. શું કીધું? સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. સાબિત કરો 3 + 2√5 અસમય છે. કરી નાખીએ. તો આપણે જેમ પેલું કર્યું હતું એમ શું કરવાનું? પહેલા ઊંધું ધારવાનું. ધારો કે 3 + 2√5 સમય છે. ઊંધું ધારવાનું ભાઈ, સમય છે. ઓકે. પછી શું લેવાનું? એના બરાબર એના છેદમાં b, જેમ કર્યું હતું એમ 3 + 2√5 બરાબર એના છેદમાં b, જ્યાં ગુસ્સા a અને b બરાબર કેટલા ભાઈ? 1. આનો મતલબ શું થાય? a અને b અવિભાજ્ય સંખ્યા છે, એનો ગુસ્સા 1 થાય. ઓકે. હવે શું કરવાનું ડિયર સ્ટુડન્ટ્સ? તો આપણે આ √5 ને એકલો કરવો છે. તો આ 3 પ્લસ છે, બરાબરની આ બાજુ આવે તો માઇનસ, એટલે 2√5 એમનેમ ભાઈ, એના છેદમાં b એમનેમ ને -3 એમનેમ. ઓકે. આગળ વ્યા જઈએ. 2√5 એમનેમ સાદું રૂપ આપી દઈએ, a એમનેમ. હવે અહીંયા છેદમાં b છે એટલે ચોકડી ગુણાકાર કરવાનો, b નો ગુણાકાર 3 આરે કરો એટલે -3b અંછેદમાં b એમનેમ. બરાબર ને? એ એમનેમ. 3 ના છેદમાં કાંઈ નથી એટલે ચોકડી ગુણાકાર કરવો પડે, b નો ગુણાકાર 3 સાથે એટલે 3b છેદમાં b. ડન થઈ ગયું. ઓકે. હવે આ √5 એકલો પાડવો છે, 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે √5 બરાબર a - 3b એના છેદમાં b તો હતું જ તે, આ 2 ગુણાકારમાંથી આ બાજુ આવ્યું એટલે થઈ ગયું ભાગાકાર. ડન છે. તો હવે ધ્યાનથી જુઓ, આ √5 છે ને એ અસમય સંખ્યા તમને ખબર જ છે, પણ a અને b જે છે એનો ગુસ્સા 1 હતો, એ સમય સંખ્યા છે. તો અહીંયા લખવાનું કે a - 3b ના છેદમાં 2b એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. પરંતુ √5 શું છે ભાઈ? અસમય સંખ્યા છે. પરંતુ √5 અસમય સંખ્યા છે. બરાબર ને? હવે એવું તો ન હોય
એક બાજુ અસમય ને એક બાજુ સમય આવું શક્ય છે? ન હોય. ક્યાં તો બે બાજુ સમય હોય, ક્યાં તો બે બાજુ અસમય હોય. તો અહીંયા આ અસમય છે, આ સમય છે, આવું પોસિબલ નથી. બરાબર ને? તેથી આપણે લખવાનું આપણી, દાખલો પૂરો, ધારણા ખોટી છે. અને તેથી કરીને લખવાનું 3 + 2√5 અસમય સંખ્યા છે. લ્યો ભાઈ, દાખલા થઈ ગયો પૂરો. ભાઈ આવું કોઈ દી શક્ય ન બોલે. એક બાજુ અસમય હોય ને એક બાજુ સમય હોય, એવું પોસિબલ નથી. એટલા માટે આપણી ધારણા કેવી છે? ખોટી. કારણ કે ડાબા બરાબર જબા હોવું જોઈએ. અહીંયા ડાબી બાજુ ને જમણી બાજુ સરખું નથી. એક બાજુ અસમય ને એક બાજુ સમય. બરાબર સમજાય કે નહીં? તેથી આપણી ધારણા ખોટી છે અને આ 3 + 2√5 અસમય સંખ્યા છે. ડન છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં 3 દાખલા છે. 3 દાખલા હેલા છે. જેમ પ્રશ્ન નંબર 2 કર્યો એમ જ કરવાનું છે. નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. કરી નાખીએ. પણ એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઇક કરી નાખો. કારણ કે ભાઈ આપણે લાઈવ લેક્ચર હોય છે યુટ્યુબમાં, જેમાં તમે તમારા ડાઉટ કોમેન્ટ કરીને પૂછી શકો છો. એક્ઝામના સમયે આ લાઈવ લેક્ચર આવશે અને તમારું જોરદાર જબરદસ્ત અને જકાસ રિઝલ્ટ આવશે. અમે જે આઈએમપી આપીએ એમાંથી પૂછાય, ન પૂછાય તમારું ખાહડું ને અમારું માથું. 5 વિષયની તૈયારી થાય: ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી. બરાબર ને? અને બીજી વસ્તુ, પેન્ટેડ ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પેન્ટેડ સાથે જોડાઓ. રોજ 2 કલાકના લેક્ચર હોય છે અને 5 વિષય આખા કરાવીએ છીએ. અને ઘરે બેઠીને કંઈ ડાઉટ હોય તો માઇક શરૂ કરીને પૂછી શકો અને અમે તરત તમને જવાબ આપીએ. અને બાપુ, એકવાર પેન્ટેડનો લેક્ચર અટેન્ડ કર્યો ને લાઈવ એપ્લિકેશનમાંથી, તમે બધું ભૂલી જાઓ 100%. એટલે ભણવાનું નહીં હો, બીજું બધું ભૂલી જાઓ. ભણવાનું બધું યાદ રહે. બરાબર ને? હમણાં જ ડાઉનલોડ કરો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરીને મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. હાલો દાખલો ગણીએ. પહેલો દાખલો આપણે શું સાબિત કરવાનું છે? 1/√2 અસમય સંખ્યા છે. તો ઊંધું ધારવાનું. ધારો કે 1/√2 સમય છે. ડન છે. પછી શું કરવાનું ભાઈ? 1/√2 બરાબર આપણે શું ધારવાનું ભાઈ? a/b, જ્યાં a b ગુસ્સા AB બરાબર 1. આનો મતલબ શું થાય ભાઈ? તો કે આપણે આ બે સંખ્યા લીધી ને, A અને B, એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો હોય? 1 હોય. ડન. હવે કરવાનું શું સાહેબ? તો કે આ √2 ને એકલો પાડવાનો. તો ચોકડી ગુણાકાર કરીએ. જુઓ, B નો ગુણાકાર 1 સાથે એટલે B, √2 નો ગુણાકાર 2 સાથે √2a. ઓકે. હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ, હવે √2 ને એકલો પાડવો છે ભાઈ. એ ગુણાકાર છે, એમાંથી ક્યાં આવી જાય? ભાંગાકાર. એટલે B/A બરાબર √2. દાખલો પૂરો થઈ ગયો. ધ્યાનથી સમજો. એક વાક્ય લખવાનું છે. આપણે ધાર્યું કે A અને B એનો ગુસ્સા 1 થાય, મતલબ એ અવિભાજ્ય સંખ્યા છે. તો આ જે છે ને એ સમય સંખ્યા થાય, આ જે છે એ અસમય સંખ્યા થાય. તો ડાબા બરાબર જબા ન થયું. ક્યાં તો બે બાજુ સમય હોવી જોઈએ, ક્યાં તો બે બાજુ અસમય હોવી જોઈએ. અહીંયા તો સમય છે, આ અસમય છે. આપણે એ લખવાનું કે B/A એ સમય છે, સમય છે, પરંતુ √2 અસમય છે. તેથી આપણી ધારણા ખોટી છે ભાઈ. ધારણા ખોટી છે. અને તેથી 1/√2 અસમય છે. સમજાણું ને? કેમ આપણી ધારણા ખોટી પડી? એક બાજુ સમય આવ્યું, એક બાજુ અસમય આવ્યું, એટલે આપણી ધારણા ખોટી પડી ગઈ. એટલા માટે આ જે છે 1/√2 એ અસમય સંખ્યા છે. એના પસવાડેનો દાખલો. બીજો દાખલો 7√5. જેમ કરતા હતા એમ બીજો દાખલો ભાઈ. ધારો કે 7√5 સમય સંખ્યા છે ને? સમય છે, સંખ્યા ભાઈ ક્યાંથી લખતા. પછી હું ધારવાનું ભાઈ? 7√5 બરાબર n/b. હવે હું લખવાનું? એનો ગુસ્સા કેટલો થાય? 1. એટલે લખવાનું જ્યાં ગુસ્સા કૌંસમાં A અને B બરાબર કેટલો હોય? 1. ડન છે. કરવાનું હું? તો કે √5 ને એકલો પાડવાનું. તો હાથ ગુણ્યાકાર છે, આ બાજુ આવે તો ભાંગ્યાકાર. કરી નાખીએ. હાલો ભાઈ, √5 બરાબર n/7b. ડન થઈ ગયું. પાછો વિરોધાભાસ. √5 અસમય, n/7b સમય. બરાબર ને? તો આપણે વાક્ય ફરીથી લખવાનું ભાઈ. અહીં
√5 પેલા આપણે આવડું આ લખવાનું એના છેદમાં 7b સમય છે, પરંતુ √5 હા હવે તો આવડી જાય હો ભાઈ અસમય છે. તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા શું છે ભાઈ? ખોટી છે. તેથી આપણે લખવાનું ભાઈ 7√5 અસમય છે. ડન છે. એક જ રીતના દાખલા છે ભાઈ. છેલ્લો દાખલો એટલે સ્વાધ્યાય પૂરું અને ચેપ્ટરે પૂરું. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો, વિડીયો લાઈક કરજો, ન કરે એને મારા હમ છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાઓ, જોરદાર જબરદસ્ત ઝક્કાસ જામો પડી જશે અને બોર્ડમાં ટોપ કરશો બાપુ. હાલો ત્રીજો પ્રશ્ન, 6 + √2 અસમય સાબિત કરવાનું છે. તો આપણે હું લખવાનું? ધારો કે 6 + √2 સમય સંખ્યા છે. સમય સંખ્યા નથી લખતા, ખાલી એમ લખીએ સમય છે. હવે હું ધારવાનું ભાઈ એના પછીનું સ્ટેપ 6 + √2 બરાબર એના છેદમાં b, જ્યાં હવે તો બધાને યાદ જ રહી ગયું હોય હો, ગુસ્સા AB બરાબર 1. ડન છે. આગળ વ્યા જઈએ. કોને એકલો પાડવાનો? √2 ને. તો 6 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો અહીંયા લખીએ √2 બરાબર એના છેદમાં b અને -6. આ 6 પ્લસ હતા, આ બાજુ હોય તો માઇનસ થયા. √2 એમનેમ, હજી એક સ્ટેપ કરવાનું, આમનેમ નહીં રાખવાનું, સાદું રૂપ આપવાનું. b નો ગુણાકાર 6 હારે કરવાનો, એ એમનેમ -6 × b એટલે 6b એના છેદમાં b બરાબર. હવે થઈ ગયું તો કે હવે અલગતા તેમ આ સમય સંખ્યા છે, એ -6b ના છેદમાં b અને આ અસમય છે. તો આપણે લખવાનું કે અહીં એ -6b ના છેદમાં b સમય છે. કેમ સમય થાય? મેં તમને પેલા દાખલામાં સમજાયું, કારણ કે એનો ગુસ્સા 1 છે, અવિભાજ્ય સંખ્યા છે, એટલે એનો એ સમય સંખ્યા કહેવાય, સમય છે. પરંતુ √2 અસમય છે. આ સમય છે, આ શું છે? અસમય છે. ડન છે. આગળ વ્યા જઈએ એટલે લખવાનું તેથી આપણી ધારણા ખોટી છે અને તેથી 6 + √2 અસમય છે. લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. ડન છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, બધા એક રીતના જ દાખલા છે, કાંઈ નવું કરવાનું નથી. પહેલો દાખલો એક ખાલી ધ્યાનથી કરવાનો, સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે દાખલો IMP. બાકીના પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 ના 3 દાખલા સાવ સહેલા છે. પહેલા દાખલામાં √5 અસમય સંખ્યાને બદલે √2 અસમય સંખ્યા, √7 સમય સંખ્યા એવું પૂછી શકે, પણ કરવાનો તો એ જ રીતે જે રીતે આપણે પહેલો દાખલો કર્યો. આશા રાખું છું કે આ તમને વિડીયો સમજાણો હશે. અને ઓલરેડી આપણે ગણિતના બધા ચેપ્ટરના વિડીયોઝ અપલોડ કરી દીધા છે. પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. લાઈવ લેક્ચર પણ આવશે, એટલે પેન્ટેડ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઈક કરો, મિત્રોમાં શેર કરો અને ખાસ પેન્ટેડ ડાઉનલોડ કરો. રોજ લેક્ચર હોય છે 2 કલાકના, 5 વિષયની જોરદાર તૈયારી થાય છે. અને પેન્ટેડ સાથે જોડાણા, પેન્ટેડના લાઈવ લેક્ચર અટેન્ડ કર્યા એટલે 100% બોર્ડમાં પાસ થવું તો સાવ ઇઝી વાત છે. બોર્ડમાં ટોપ આરામથી કરી શકશો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો એપ્લિકેશન, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અને પેન્ટેડ સાથે જોડાઓ. ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.